शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तु ते। दिव्या दिव्या रे दीपत्कार कानी कुंडलमोतीहार दिव्याला पाहून नमस्कार तिळाचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णू पाशी माझा नमस्कार सर्व देव देवतांपाशी। ये ग लक्ष्मी बैस ग बाजे माझं घर तुला साजे घरातली इडापिडा बाहेर जाऊ दे बाहेरची लक्ष्मी घरात येऊ दे घरच्या सर्वांना उदंड
બાળકોની એમ છે કે આ સંસ્થાનો વિકાસ ઉત્તરોત્તર કેવી રીતે થાય એ એમનું મેઇન લક્ષ્ય છે. આપણી શાળાની સંખ્યા પણ 19,000 પ્લસ થઈ ગઈ છે અને દિન પ્રતિદિન કન્યા વિદ્યાલય મંદિરમાં પણ બાળકોની સંખ્યા રેખાબેનના નેતૃત્વમાં ખૂબ સારી રીતે વિકાસ આવી રહ્યો છે. રેખાબેન સંનિષ્ઠ આચાર્ય છે. આપ સૌ શિક્ષક મિત્રો પાસે સરળતાથી અને પ્રેમથી કામ લેવાની એમની પ્રેવડ છે. ખૂબ ચોકસાઈથી દીકરીઓની નોંધ રાખે છે અને વાલીઓ સાથે સતત સંપર્કમાં રહીને આપણી શાળામાં સંસ્કારનું સિંચન કેવી રીતે સારામાં સારું થાય એ માટે એવો પ્રયત્નશીલ છે. તે બદલ રેખાબેન તમને હું અભિનંદન આપું છું. વાલીની જેમ રેખાબેન કાળજી લે છે બાળકોની, એ બદલ સર્વ શિક્ષક મિત્રોનો સહયોગ વિના આ શક્ય નથી. એટલે સર્વ શિક્ષક મિત્રોને પણ હું ખૂબ અભિનંદન આપું છું. આવી શાળાની આપણા અન્ય આચાર્યશ્રીઓ પણ લઈ રહ્યા છે. મિશ્ર શાળાની સંખ્યા પણ 9,000 પ્લસ છે એટલે ઝુમર સાહેબ પણ ખૂબ સુંદર જવાબદારી નિભાવી રહ્યા છે. એ પ્રમાણે અંગ્રેજી માધ્યમ CBSE બોર્ડ અને ગુજરાત બોર્ડમાં પણ ખૂબ સારું અભ્યાસનું સંચાલન થઈ રહ્યું છે. શિક્ષણની ગુણવત્તા સાથે સંસ્કારનું સિંચન ખૂબ જરૂરી છે અને એ દિશામાં આપ સૌ ખૂબ મહેનત કરી રહ્યા છો. આપની મહેનતને હું ટ્રસ્ટથી બિરદાવું છું. આપ સૌને સંચાલક મંડળ વતી હું શુભાશીષ આપું છું. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. સમર્પણ સમારોહ યોજાયો ત્યારે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે શ્રી એમડી સાહેબ, પ્રિન્સિપલ સાહેબો અને મારા સાથી મિત્રો બધાનો હાજરી જે છે એ મને ખૂબ ખૂબ આભાર. અને બાળકો માટે તો અમે સતત કાર્યશીલ બધો સ્ટાફ અમારો એટલે અમે બધા ટ્રસ્ટીઓ તમારા માટે ખૂબ ખૂબ પ્રયત્નો કરી રહ્યા છીએ અને તમે બધા અમારા વિશ્વાસને ટકાવી રાખજો એવી અમે તમારી આગળથી આશા રાખીએ છીએ. ખાસ કરીને અનિષ્ટોથી દૂર રહેજો, સારો શિક્ષણ પ્રાપ્ત કરજો, આપણને જે લાભ મળે છે એ લેજો અને ખાસ તો જે ટીચરો આપણે નિમણૂકો કરી રહ્યા છીએ એ તમારા જે હિસાબે સંસ્કારો તમારામાં રેડે એ હિસાબે તમે એને ગ્રહણ કરજો, શિક્ષકોને સાંભળજો. ખાસ તો આજે આપણા પ્રમુખસિંહ ગેરહાજર છે પણ હું બેનશ્રી શું નામ કરવાનું અર્પિતાબેનને જે પ્રોગ્રામની રજૂઆત કરી, જે પ્રોજેક્ટની રજૂઆત કરી અને જે બાળકોને તૈયાર કર્યા એ બદલ ખૂબ અમે હેપી છીએ અને અમે એના માટે 2100 રૂપિયા આપણે બધા સ્ટાફના જે બાળકો છે એને 501 રૂપિયા અલગથી આપીએ છીએ. હવે છેલ્લે મને બાળકોને એક આશીષ આપતા એવું લાગે છે કે વે બાળકો પૂર્વજો કે તુલ્ય તુમ જ્ઞાની બનો, વે બાળકો પૂર્વજો કે તુલ્ય તુમ જ્ઞાની બનો, ભૂલોનો અનુપમ આત્મગૌરવ ધર્મ કે જ્ઞાની બનો. અસ્તુ.